करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। થોડુંક મને વોલ્યુમ જોઈએ સહેજ. દક્ષિણામૂર્તિ ભગવાનના આપણે 8 નામ જોયા. હા, 9 નામ જોયા. હવે 10મું નામ ભગવાનનું. ઓમ નંદિશાદિમદેશિકાય નમઃ. ઠીક છે. ઓમકાર એ ભગવાનનું નામ છે. દરેક નામની પહેલાં આપણે એનું ઉચ્ચારણ કરતા હોઈએ છીએ. અને નમઃ, દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર, પરમાત્માને નમસ્કાર. નમસ્કાર એટલે માત્ર એક ચેષ્ટા નહીં, પણ સમજ સાથેના નમસ્કાર. ન મે ઇતિ નમઃ, સાવધાનીપૂર્વકના નમસ્કાર. અને આપણી સમક્ષ જે પણ નામરૂપ હોય, જેની સાથે વ્યવહાર થતો હોય, એને આપણે ભલે કદાચ 2 હાથ ના જોડીએ, પણ આપણને તરત એવું સ્ફુરણ થાય કે આપણે હૃદયપૂર્વક નમસ્કાર કરીએ. તો નંદિશાદિ મદેશિકાય નમઃ. મદેશિકાય એટલે એનો મૂળ શબ્દ દેશિક. નંદિશાદિ મદેશિક આ નામ થયું. હવે એનો અર્થ શું થાય? નંદીશ્વરસ્ય આદિમઃ દેશિકઃ તસ્મૈ નમઃ. આ સંસ્કૃતમાં એની વ્યાખ્યા થઈ. નંદીશ્વરસ્ય આદિમઃ દેશિકઃ. દેશિકઃ એટલે ઉપદેષ્ટા. ભવશંકર દેશિક મે શરણમ. તો ભગવાન ઉપદેષ્ટા છે. દક્ષિણામૂર્તિ ભગવાન ઉપદેશ કરનારા છે. સૌ પ્રથમ ઉપદેશ કરનારા. આદિમઃ દેશિક, સૌ પ્રથમ જેમણે ઉપદેશ કર્યો છે. કોને ઉપદેશ કર્યો? નંદિશાદિ, નંદીશ્વરસ્ય. એટલે હવે નંદીશ કોણ છે એ સમજવાનું રહ્યું. આદિમઃ એટલે શરૂઆતની. સ્વાભાવિક છે, ભગવાનની આજુબાજુ જે હોય એને તો ઉપદેશ મળે જ, એને તો લાભ મળે, એમને મળે જ. એટલે એમના જે સેવકો છે એમની વાત છે. નંદીશો નામ ભૂત ગણાધ્યક્ષેષુ પ્રમુખ. નંદી આપણે બધા જાણીએ છીએ. ભગવાન શિવજીના મંદિરમાં હંમેશા નંદી હોય. પણ અહીંયા કયો શબ્દ છે? નંદીશા. નંદીશા, ઈશ એટલે સ્વામી. તો નંદીશો નામ. હવે નંદીશ એટલે નંદીના સ્વામી એવું આપણે કહીએ બરાબર છે, પણ એ નંદીશ એટલે ભૂત ગણાધ્યક્ષેષુ પ્રમુખ. Foremost among the heads of various groups of the Lord's close followers. એટલે ભગવાનની નજીક જે બધા આજુબાજુ ફરતા હોય એ શું નામ છે નામ? હા, ભગવાનની આજુબાજુ જે ફરતા હોય છે ગણ, એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? જાત જાતના નામ છે એના. સિરિયલમાં બધા નામ આવતા હોય છે. નંદી, ભૃંગી, હા, શૃંગી. મોટેથી બોલો ને, શૃંગી. બરાબર છે. આ બધા ભગવાનના ગણ છે. એટલે એવા ભૂત પિશાચ એ બધા ભગવાનના મિત્રો છે. ભગવાન શિવજીના ખાસ કરીને એની આજુબાજુ ફરતા હોય. એટલે આપણને એવું લાગે કે એ બધા આવા છે. આપણા માટે એના હૃદયમાં કંઈ ભાવના જન્મે, પણ ભગવાનને પ્રિય છે. ભગવાનને કંઈ એમાં મુશ્કેલી નથી. અને એ લોકોને ભગવાન પાસેથી આશ્રય મળે છે. એટલે એ ભગવાનનો આશ્રય છોડતા નથી હોતા.
તો ભલે ગમે તેવા હોય પણ ભગવાને એમને જ્યારે આશ્રય આપ્યો તો ભગવાન એમના મોક્ષ માટેની વ્યવસ્થા તો કરે છે. એટલે ભગવાન એમને ઉપદેશ આપવાના જ છે. એટલે નંદી, ભૃંગી, શૃંગી આવા અનેક ગણો છે. એમાં જે મુખ્ય છે એ બધા ભગવાનના જે ગણો છે, ભૂત ગણાધ્યક્ષેષુ પ્રમુખ, જે મુખ્ય છે એ કોણ છે? તો કે નંદીશો નામ, એનું નામ નંદીશ છે. આમ તો નંદીશ એટલે નંદીના સ્વામી સ્વયં ભગવાન થાય, પણ અહીંયા ગણોનો જે સ્વામી છે એ નંદીશ. નંદીશો નામ ભૂતગણાધ્યક્ષેષુ પ્રમુખ ભગવાન તસ્મૈ શિવજ્ઞાનમ ઉપદિદેશ ઇતિ શિવપુરાણે પ્રસિદ્ધમ. તો જેમણે શિવપુરાણ વાંચ્યું હોય, શોખ હોય ને લોકોને, શ્રાવણ મહિનામાં વાંચતા હોય, અધિક મહિનામાં વાંચતા હોય, કથાઓ યાદ રહી હોય કે તમે નોંધ લીધી હોય તો તમને ખબર હોય શિવપુરાણે પ્રસિદ્ધમ. શિવપુરાણની અંદર આ પ્રસિદ્ધ કથા છે. કઈ કથા? શિવ જ્ઞાનમ ઉપદિદેશ. ભગવાન શિવજીએ જ્ઞાનનો ઉપદેશ કર્યો. કોને? પોતાના ગણોને. એમાં જે પ્રમુખ ગણ છે નંદી, તસ્મૈ શિવજ્ઞાનમ ઉપદિદેશ, ભગવાન શિવજીએ એમને ઉપદેશ કર્યો છે. તો જેમણે જે ભગવાને, આપણે તો દક્ષિણામૂર્તિ ભગવાનના નામ જોઈ રહ્યા છીએ, પણ દરેક વખતે જે વર્ણન થશે એ તો શિવજીનું જ વર્ણન થશે, કારણ કે દક્ષિણામૂર્તિ ભગવાન શિવજીનો જ અવતાર છે. માટે શિવજીના જે લક્ષણો હોય, શિવજીના જે ગુણો હોય એ દક્ષિણામૂર્તિ ભગવાનના ગુણો હોય. એટલે કે જે ભગવાન શિવજીએ, હવે એવું છે ને કે દક્ષિણામૂર્તિ ભગવાને તો સનતકુમારનો ઉપદેશ આપ્યો. સનતકુમારે પ્રાર્થના કરી ત્યારે ભગવાન દક્ષિણામૂર્તિના રૂપમાં પ્રગટ થયા. તો પછી હવે આપણું ધ્યાન દોરે છે કે દક્ષિણામૂર્તિ ભગવાન એટલે ખરેખર તો ભગવાન શિવજી છે. એટલે એવું નથી કે એમણે દક્ષિણામૂર્તિના રૂપ પછી જ જ્ઞાનનો ઉપદેશ શરૂ કર્યો. એ તો સનતકુમારોને એમણે ઉપદેશ આપવા માટે આ રૂપ ધારણ કર્યું, કારણ કે સનતકુમારોને એવી જરૂરિયાત ઉત્પન્ન થઈ, એમણે પ્રાર્થના કરી અને ભગવાને દક્ષિણામૂર્તિનું રૂપ લઈ અને એમને ઉપદેશ કર્યો. પણ ભગવાનનું કામ જ ઉપદેશ કરવાનું છે. ભગવાન શિવજી તો જ્ઞાનના જ દેવતા છે, એટલે એ તો હંમેશા ઉપદેશ આપી જ રહ્યા છે. પોતાના ગણોને તો આપે જ ઉપદેશ, એમાં કોઈ નવાઈ છે જ નહીં. તો એમાં જે ગણોનો સ્વામી પ્રમુખ ગણ છે નંદી, એને ભગવાન શિવજીએ ઉપદેશ કર્યો છે. આવા શિવજી જે દક્ષિણામૂર્તિના ભગવાન રૂપમાં અમારી સમક્ષ છે, તેવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. આવો એનો અર્થ થયો. ભગવાન શિવજી જ્ઞાનના દેવતા છે. એટલે કદાચ જેમ આપણે ઉપદેશ કરીએ, આપણને કોઈ ઉપદેશ કરે એવી વ્યવસ્થા હોય કે ના હોય, ભગવાન શિવજીનું કામ જ એક જ છે કે લોકોને બોધ આપવું, માર્ગદર્શન આપવું. તો શિવ એમના સ્તોત્રની અંદર બહુ સુંદર વર્ણન છે. મહોક્ષ ખટ્વાંગમ પરશુરજિનમ ભસ્મ ફણિના કપાલમ ચેતિ યત તવ વરદ તંત્રોપકરણમ સુરાસ્તામ તામ વૃદ્ધિમ દદત ભવદ્ભ્રુ પ્રણહિતામ. એટલે ભગવાન શિવજી આખા બ્રહ્માંડના સ્વામી છે, ત્રિલોકના સ્વામી છે. અઢળક સામ્રાજ્ય છે જેના માત્ર નજરથી જ, કટાક્ષથી જ એમની માત્ર એક ત્રાસી આંખ પણ એના ભક્તો ઉપર પડે તો એનાથી જ એને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ જાય, એટલું સામર્થ્ય ભગવાન શિવજીની અંદર છે. એટલે કેટલી બધી સમૃદ્ધિ, વૈભવ, લક્ષ્મી એના સ્વામી છે ભગવાન શિવજી. છતાં પણ એ જીવન કેવું જીવે છે? તંત્રોપકરણ, આખા સૃષ્ટિનું સંચાલન કરવા માટે એમની પાસે કેટલા સાધનો છે. આપણે તો ઘરનું સંચાલન કરતા હોય તો આમ આપણે પોતે કેટલી બધી વ્યવસ્થા જોઈએ, તો જ અમે વહીવટ કરી શકીએ. જ્યારે ભગવાન શિવજી આખા બ્રહ્માંડનું વહીવટ કરે છે તો પણ એમણે રાખ્યું છે શું? મહોક્ષ, ગરડો બળ, ખટ્વાંગમ, ખાટલાનો પાયો, પરશુ, બસ એક એમનું હથિયાર છે, ફણિનમ, સાપ છે, ભસ્મ, એની વિભૂતિ આ જ છે ભસ્મ, કપાલમ, ખોપરી છે. હવે એમાં ભિક્ષા લઈને આરોગતા હોય, જે કરતા હોય, કોઈ સામગ્રી નથી એની પાસે. આપણને એમ લાગે અતિ દરિદ્ર. પેલો આજકાલ ભિખારી મોબાઈલ લઈને ભીખ માગતો હોય, એ સમૃદ્ધ. ભગવાન શિવજી તદ્દન
હા જોક્સ આવે છે ને, તમે જીપે કરી દો, કેશ ના આવે તો કંઈ નહીં, તમે જીપે કરો. દુનિયામાં ખરેખર એવું કોઈ ગરીબ છે જ નહીં, હશે કોઈ બિચારા ઘણા ઘણા, પણ ભગવાન શિવજી હાથે કરીને આવા દરિદ્ર બનીને ભમી રહ્યા છે. શું કામ? કેમ એવી જરૂર છે? નહીં સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી. એને અત્યંત આનંદ છે. શેનો આનંદ છે? પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે. જે વ્યક્તિ પોતાના સ્વરૂપમાં નિષ્ઠ હોય એ નંદતી 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 હોય, એના જીવનમાં આનંદ જ હોય. એ પછી ગમે તે સ્થળે હોય, યોગ રતો વા, ભોગ રતો વા, સંગ રતો વા, સંગ વિહીના, ગમે તે સ્થિતિમાં હોય. એ ગાડા નીચે પડેલો રહેતો હોય, ફૂટપાથ ઉપર રત્ન પેલા ચિત્ર વીટેલા યોગીઓ ખાલી એક ફાટેલા કપડાનું વસ્ત્ર બનાવીને પહેરીને ફરતા હોય, ગમે તે સ્થિતિ હોય, એને કશાની જરૂર જ નહીં. નહીં સ્વાત્મા રામમ વિષય વર્ગ તૃષ્ણા ભ્રમયતે. આ વિભૂતિ છે, આ એની વૈલક્ષણ્યતા છે જ્ઞાનીની. અને એ હોય તો એ મહારાજાની એમ રહેતો હોય તોય એને કંઈ એની પડી નથી, એને સ્પર્શતું નથી. પણ ભગવાન શિવજી બોધ આપવા માગે છે લોકોને, પોતાના ભક્તોને, કે કેવી રીતે તમે અત્યંત સરળ અને સાદગી ભરેલું જીવન આનંદથી જીવી શકો. એટલે એવું છે ને કે વિલાસનો કે ભોગ વૈભવનો કે સમૃદ્ધિનો એનો વિરોધ કરવા માટે નથી, પણ જો તમે ખરેખર વિચાર કરો, માણસ ખરેખર વિચાર કરે તો જ એને સમજાય કે કોઈ વસ્તુ મફતમાં નથી મળતી, કોઈ પણ વસ્તુ. એટલે જે વૈભવ આજુબાજુ ભેગું કરીએ છીએ, આખી જિંદગી માણસ એમાં ઘસાતો હોય છે. અને ભલે વારસામાં મળ્યું હોય તો એના બાપ દાદા ઘસાયા હોય, પણ એ બધું જે કંઈ તમે જીવનમાં ભેગું કરો છો એમાં સમય, શક્તિ, આયુષ્ય, સામર્થ્ય બધું વપરાઈ જાય છે, એમાં જ વપરાઈ જાય છે. મોટા મોટા ઘર લઈને લોકો બેસી જાય, બંગલા, મોટા મોટા બંગલા બનાવે, રહેવાવાળા આખા 2 કે 3 જણા હોય, એટલા મોટા બંગલા બનાવ્યા. હા હા, શું આમ શરૂઆતમાં એવું હોય, 10-15 વર્ષ રહે, એનો માણે, ત્યાં પછી એના છોકરા બધા ઉપડી ગયા હોય અને આ 2 જણા પાછળ બચ્યા હોય મોટા બંગલામાં. બેમાંથી એક બચ્યું હોય કે ગરડા થઈ ગયા બંને જણા, અને કોણ સફાઈ કરવા આવે, કોણ મેન્ટેન કોણ કરે? અને શું કામવાળા નથી મળતા, એ તકલીફ છે. કામવાળા નથી મળતા, કામવાળા કરતા હોય તો શું, પછી છેવટે એના નામે લખીને દેવું પડે. એટલે આ બુદ્ધિપૂર્વકનું જીવન જીવે છે કે શું માણસો? આપણને આશ્ચર્ય થાય. બધું છેવટે તમે આપીને જ જવાના છો. હવે આજકાલ તો એ સિંગલ ચાઇલ્ડ હોય, ઘણી વાર તો એ નથી હોતું, એટલે પછી કોને આપીને જવાનું થાય? જે નથી ગમતા એવા દૂરના સગાને, કાં તો પછી ધર્માદામાં તમે આપો, આમ કરો તેમ કરો. પણ તો આખી જિંદગી તમે વાપરી છે એમાં, બધું ભેગું કરવામાં તમે બધા સમય શક્તિ વાપરે ને, તમે એન્જોય કરી શક્યા હોત તમારું જીવન. પણ ના, એવું કોઈ લોકો વિચારતા નથી કે ભાઈ નાનામાં નાનું જરૂર પૂરતી વસ્તુઓ હોય અને તમે જીવનનો આનંદ લઈ શકો એમ છો. પણ એવું નહીં કરે, બસ એ બધું વગર વિચારે, દેખાદેખી દુનિયા આખી દોડી જ જાય છે. એટલે ભગવાન શિવજી કહે છે કે ભાઈ જીવનનો આનંદ લેવો હોય અને આનંદ લઈ શકાય છે, લઈ શકાય. વિષયો વગર પણ માણસ પોતાના જ્ઞાનનો, ઈશ્વર સૃષ્ટિનો, ભજનનો, ભ્રમણનો, બધાનો આનંદ લઈ શકે છે. એ તમને એમ કે ફરવા માટે તો પૈસા જોઈએ ને. શંકરાચાર્યએ 3 વખત આખા ભારતની યાત્રા કરેલી છે, પગપાળા કરેલી છે, તો એને આનંદ થયો જ હશે, એનો આનંદ લઈ શકાય, એવું કોણે કહ્યું? એટલે જીવનમાં આનંદ તો લઈ શકાય. એટલે બને એટલું ઓછી મહેનતથી જરૂરિયાત પૂરતું ભેગું કરીને માણસ જીવન જીવે અને બાકીનો સમય એની જ્ઞાનની સમૃદ્ધિમાં કે ઉપાસનામાં, ભજનમાં કે સેવામાં એ ગાળી શકે. તો ભગવાન શિવજી આ બધાનું પ્રતીક છે, ભગવાન શિવજીનું આ કામ છે. એટલું જ નહીં, એનો જે પરિવાર છે એ પરિવાર દ્વારા પણ ભગવાન ગૃહસ્થીઓને બોધ આપે છે કે પરિવારનું સુખ માણસ ક્યારે ભોગવી શકે? જ્યારે પરિવારના સભ્યો વચ્ચે સંવાદિતા હોય. એટલે ભગવાન શિવજી એના ઘરમાં બધા વિરોધી પરિબળો છે, એકના વિરોધી. તમે જગતમાં ક્યાંય જોઈ ના શકો સાથે કે ઉંદરે હોય ને સાપે હોય,
જોવા મળે? ભગવાનના ઘરમાં બધું હોય. ગણપતિ ઉંદરની સાથે રહેતા હોય, શિવજીના ગળામાં સાપ એ હોય, એક બાજુ વિષ છે તો બીજી બાજુ ચંદ્રમા છે અમૃત ધારણ કરેલું, ગંગાજી છે, એક બાજુ પેલો સિંહ છે ભગવતીનો, અને એક બાજુ નંદી છે. આમ બધો વિરોધાભાસ. એટલે કેવું એને બેલેન્સ કરતા આવડે છે ભગવાન શિવજીને. અને એની હાજરીમાં, ભગવાન શિવજીની હાજરીમાં બધા જ આપસમાં મેળ કરીને રહી શક્યા છે. કેમ રહી શક્યા છે? બધાને પ્રેમ મળે છે. એટલે કોઈને પોતાના લિમિટની બહાર જવાનું થતું નથી. કોઈનો વિરોધી નથી. બધા શાંતિથી રહે છે. આવું વિદ્વાનો સમજાવતા હોય છે કે ભગવાન શિવજી આ પ્રકારે બોધ આપતા હોય છે પોતાના વ્યવહારથી જ. તો બોધ આપવું એ ભગવાન શિવજીનું કામ છે. પછી દક્ષિણામૂર્તિના રૂપમાં એ પ્રગટ ન થયા હોય તો પણ એ પોતાના ગણને તો બોધ આપે છે. એટલે જેમણે પોતાના ગણના પ્રમુખ નંદીશને બોધ આપેલો છે, જ્ઞાનનો ઉપદેશ કરેલો છે, એવા ભગવાન દક્ષિણામૂર્તિને નમસ્કાર. ઓમ મોહાનલ સુધાસારાય નમઃ. દરેક વખતે તમારે આ હોમવર્ક કરવાનું. ઓમ અને નમઃ તો તમને ખબર છે, અને નમઃની સાથે યાદ રાખવાનું કે નમઃ શબ્દ હંમેશા ચોથી વિભક્તિની સાથે હોય. એટલે સંસ્કૃત ન આવડતું હોય તો પણ આ શિવાય નમઃ, રામાય નમઃ એના જેવું જ ફોર્મ છે. એટલે આવા શબ્દો આવડે. પછી પેલા જાનય નમઃ એ ના આવડે, મણય નમઃ એ ના આવડે, પણ એ પણ શીખવાડ્યું કે કેવી રીતે એના મૂળ સ્વરૂપમાં જવાય. તો અહીંયા મોહાનલ સુધા સાર શબ્દ બનશે. મોહાનલ સુધા સાર અને સારાય નમઃ એટલે મૂળ શબ્દ થયો સુધા સાર. મોહ અનલ સુધા સાર આ શબ્દ છે. મોહ અનલ પહેલાં અલમ શબ્દ ટીકાકાર સમજાવે છે, અનલહ શબ્દ સમજાવે છે. અનલહ કોને કહેવાય? ન વિદ્યતે અલમ યસ્ય સહ અનલહ. જેને અલમ નથી એને કહેવાય અનલહ. હવે સંસ્કૃત ભાષા કેવી છે? તો જેમ આપણે જોઈએ ને, ન ગચ્છતિ ઇતિ નગાહ, તો ન ગચ્છતિ વિરોધી શબ્દ ન દ્વારા નય પ્રત્યે કહેવાય એને. ધર્મ એનું વિરોધી શું થાય? અધર્મ. એવી રીતે અ લગાડીને આખો વિરોધી શબ્દ બનતો હોય. તો અલમ, અલમ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. અલમ, અલમ એટલે શું? પર્યાપ્ત. અલમ એટલે પર્યાપ્ત. આ બધું તમે કંઈ સાંભળ્યું ના હોય. તો મહાત્માઓ જ્યારે સાધુઓ ભંડારામાં બેઠા હોય અને તમે એમને પીરસો, પછી જ્યારે ધરાઈ જાય ત્યારે એમ કે અલમ અલમ, બસ હવે નહીં. એને કહે અલમ, પર્યાપ્ત, પૂર્ણ હો ગયા. તુષ્ટ, તૃપ્ત, અલમ શબ્દ છે. અલમ, અલમ એટલે બસ, પર્યાપ્ત. અલમ યસ્ય ન વિદ્યતે, આવું અલમ જેને નથી, આવું બસ જેમાં કહી જ ના શકે, જે કહી જ ના શકે કે બસ, એનું નામ અનલ. વિરોધી થઈ ગયું. અલમનું અલ, એનું વિરોધી અન્ન. અથી શબ્દ શરૂ થતો હોય ને, જેમ કે ધર્મનું વિરોધી અધર્મ થાય, પણ આત્માનું વિરોધી શું થાય? આત્માનું વિરોધી કેવી રીતે કરાય? તો કે એની પાસે અન્ન લાગે. પેલા ધર્મની સાથે અ લાગે. જ્યારે અથી કોઈ શબ્દ શરૂ થતો હોય તો અન્ન લાગે, એટલે અનાત્મા. આવા શબ્દો તમે શોધી શકો. ઘણા બધા અથી શરૂ થતા હોય, ઈથી શરૂ થતા હોય, સ્વરથી શરૂ થતા હોય, તો એનું વિરોધી બનાવવા માટે અન્ન શબ્દ લાગે. એવી રીતે અલમ શબ્દ છે, એનું વિરોધી બનાવવા માટે અન્ન શબ્દ લાગે. એટલે કયો શબ્દ બન્યો? અલ તો હતો જ, એમાં અન્ન, અનલ, અનલ, અનલહ, પછી પ્રત્યય લાગે. અનલહ એટલે સીધો તમે ડિક્શનરીમાં અર્થ જુઓ અથવા વ્યાકરણ ભાષામાં અનલહનો અર્થ થાય અગ્નિ. અનલહ એટલે અગ્નિ. અનિલ
અનિલ એટલે વાયુ, અનિલ એટલે વાયુ, અનલ એટલે અગ્નિ. તો અનલ શબ્દ કેમ બન્યો એ સમજાયો. ભાઈ એનું કારણ છે અનલ શબ્દનો. ન અલમ વિદ્યતે, જેમાં અલમ નામની વસ્તુ નથી એને અનલ કહેવાય, અને એ છે અગ્નિ. તો અગ્નિની અંદર અલમ નથી એટલે શું? તો કે તમે અગ્નિની અંદર ગમે તે અર્પિત કરો, સ્વાહા સ્વાહા કર્યા કરો, કોઈ દિવસ અગ્નિ દેવતા એવું ના કે બસ હવે મારું પેટ ભરાઈ ગયું એવું કહે નહીં. બાકી કોઈ જગ્યાએ પાણી રેડ રેડ કરો તો એ જગ્યા ભરાઈ જાય. બધી વસ્તુનું મર્યાદા હોય. અગ્નિ દેવતા એવા છે કે એમાં તમે ગમે તેટલી આહુતિ આપો, અગ્નિ દેવતા કોઈ દિવસ એવું ના કહે કે હવે હું ધરાઈ ગયો, અલમ ન વર્તતે, એ બસ એવું ના કહે. એટલે તમે ઘી રેડ આજ કરો કે હોમ આજ કરો, દ્રવ્ય કે જે કંઈ બાળતા હોય એને ઈંધણ તમે નાખ્યા જ કરો, અને અગ્નિ ઘણીવાર વધતો જાય, પ્રજ્વલિત થાય. જેમ જેમ રેડતા જાઓ એની અંદર પેલું આહુતિ આપતા જાઓ કે એનું ઈંધણ તમે અંદર ઉમેરતા જાઓ તો અગ્નિની જ્વાળા વધુ ને વધુ, એટલે વધુ ને વધુ માગ્યા જ કરે. એને આપણા શાસ્ત્રમાં આ અગ્નિનું દ્રષ્ટાંત છે એના માટે, કામના માટે. કામ વસ્તુ એવી છે, મનુષ્યના હૃદયમાં જે કામનાઓ છે એનું સ્વરૂપ એવું છે. એટલે આપણા જીવનમાં શું થાય છે, આપણે કામના પૂરી કર્યા કરીએ છીએ પણ કામનાનો અંત આવતો નથી, વધ્યા જ કરે છે કામનાઓ. આવું પ્રત્યક્ષ ઉદાહરણ છે ને, બધાના અનુભવ છે. એટલે ઈચ્છા પૂરી કરવાથી આપણને એમ કે ઈચ્છા જતી રહી, શાંતિ થાય. ઈચ્છા પૂરી કરી ધરાઈને બસ ખાઈ લીધું, હવે ચિંતા નથી, હવે ભૂખ નહીં લાગે. ભાઈ બને છે થોડાક સમય પછી પાછી એ ભૂખ લાગે જ છે. એમ કોઈ પણ કામના એનો અંત આવતો નથી. ઘણા લાંબા સમય સુધી તમે જીવનમાં એ કામના પૂરી કર્યા કરો તો પણ એની પૂર્તિ થતી નથી. જન્મો જન્મથી આ ક્રમ ચાલે છે. એટલે જ આપણે જન્મ લેવો પડે છે, માત્ર અને માત્ર આ કામનાઓને કારણે. એટલે આપણે શું કરીએ છીએ, કામનાની પૂર્તિમાં આપણું જીવન પૂરું કરી દઈએ છીએ અને પાછા હતા ત્યાં ઠેર કે ઠેર. એ ઘણી બધી કહેવતો છે આપણા સમાજમાં કે એવા ને એવા આટલું બધું કર્યા છતાં. એટલે ફરી શું કરીએ, પછી અંદર બધી કામનાઓ લઈને પાછા જઈએ, પછી પાછા આવવું પડે. પાછા અહીંથી જવું નથી, પણ હવે કામનાની પૂર્તિનું સાધન ખરાબ થઈ ગયું, ખરું કે નહીં? 80 વર્ષ થયા, 90 વર્ષ થયા, 95 વર્ષ થયા, લોકો ખબર કાઢો આવે, ઓહો માજી આખી જિંદગી સેવા કરીને શું આમ ને શું તેમ ને, પથારીમાં 98 વર્ષ થયા પડેલા છે, બીજાનાથી બોલાતું નથી. તો બધાને ખબર છે કે હવે એ કેટલું ખેંચી ખેંચીને કેટલું ખેંચે. એટલે વાંકો વળતો જ જાય, માણસ વાંકો વળતો જ જાય. અને આશીર્વાદ લીધા હોય આખી જિંદગી કે દીર્ઘાયુ ભવ દીર્ઘાયુ ભવ, આપણે ખુશ છીએ કે હા લાંબો જીવન આશીર્વાદ મળ્યા. પણ શરીર વાંકું વળતું જાય, દાંત જતા રહે, આંખો એનું તેજ જતું રહે, તમે જીવનમાં કઈ વસ્તુનો આનંદ લઈ શકો? અને પછી છોડવું જ પડે છે. છોડવું પડે છે એટલે છોડીએ છીએ, પણ પાછા આપણે તૈયાર જ છીએ નવું શરીર લેવા. તૈયાર જ છીએ, પાછા આવી જઈએ. પાછા આવીને શું પરાક્રમ કરીએ? બીજું કંઈ કામ કરતા નથી. એક જ કામ કરે છે માણસ, એક જ કામ, તો તેની કામનાની પૂર્તિ. કામનાની પૂર્તિ દ્વારા એ નવા નવા જે કર્મો કરે છે એ કર્મો જ એનું ભવિષ્ય બની જાય છે, નવું શરીર તૈયાર કરે છે અને એના સંસ્કાર જમા કરે છે. એટલે કામનાની પૂર્તિ દ્વારા થાય છે શું? ભોગના સંસ્કાર આપણી અંદર વધે છે. એ ભોગના સંસ્કાર આપણું સંચાલન કરે છે. આમ આપણે ક્યાંય નથી રહેતા. ભગવાને ઘણી બુદ્ધિ આપી છે, ઘણું મન આપ્યું છે, ઘણું સામર્થ્ય આપ્યું છે. વિશ્વના ભોગના સંસ્કાર, વિશ્વ જડ છે ખરેખર, તો પણ આપણું સંચાલન કરે છે. અને એની સાથે જે આસક્તિનો સંબંધ બંધાય છે અને સંસ્કાર જમા થાય છે, એટલે થોડીક વાર આપણને એમ લાગે કે બસ બહુ મજા આવી. વળી પાછા થોડોક સમય જાય એટલે પાછું અંદર સ્ફુરણ થાય. નૈનીતાલમાં બહુ મજા આવી હતી, ફરી ક્યારે પ્રોગ્રામ ફલાણી જગ્યાએ બહુ મજા આવી હતી, ફરી ક્યારે પ્રોગ્રામ બનાવો, ફલાણી વસ્તુ ખાધી હતી, ફરી ક્યારે બનાવો. આમ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. અનાદિકાળથી આ ચાલે છે, આવું જ ચાલ્યા કરે છે. આપણે એને ગંભીરતાથી લેતા નથી. એમને એમાં નવું શું છે, એમાં શું ખોટું છે એવું લાગે. પણ ખોટું કંઈ નથી, પણ
આપણી ગતિ રહે છે. આપણે આમાંથી આનું નામ જ સંસાર. આપણે કોણ છીએ? જેનો ભોગ કરીએ છીએ બધી વસ્તુઓ જળ છે. આપણે પોતે ચેતન સ્વરૂપ છીએ અને એ વિષય વગર આપણે અધૂરા કેવી રીતે હોઈએ, દુઃખી કેવી રીતે હોઈએ? અને આપણે પૂર્ણ છીએ, જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છીએ, તો પણ આપણે ભટક્યા કરીએ છીએ કેવળ અને કેવળ કામનાઓને કારણે. કામનાઓ આપણને રખડાવે છે. એટલે નવો નવો જન્મ લેવો પડે છે, નવા નવા શરીર લીધા કરીએ છીએ. પછી વિચારવાનું હોય, આનું નામ ચિંતન, કે આ જે કહેવાય રહ્યું છે એ અક્ષરશઃ 100% સાચું છે કે નથી, આપણા માટે સાચું છે કે નહીં. ભલે ને આપણે ચાલુ રાખીએ આપણી જીવન જીવવાની રીત, વાંધો નથી, એમ કે આપણે બદલાઈ ના શકીએ, પણ વિચારતા તો થઈએ કે હા વાત તો સાચી છે, આવું જ થઈ રહ્યું છે. તમારે નવા જન્મમાં ના માનતા હો, પછીના જન્મમાં ના માનતા હો તો વાંધો નહીં, પણ આ જ જન્મમાં રોજ રોજ મને કોણ જગાડે છે? રોજ રોજ મારી પ્રવૃત્તિ શેના માટે છે? રોજના કર્મોની મૂળમાં કઈ વસ્તુ છે? મારી જ કામનાઓ મને જગાડે છે, એ જ મારી પાસે કર્મ કરાવે છે. હું કર્મનું ફળ ભોગવું છું, વિશ્વનો ભોગ કરું છું, અને એ બધું અંતઃકરણમાં જમા થાય છે. પછી જે રીતે તમે એ કર્મ કર્યું હોય, જેની મદદ લીધી હોય, દેશ કાળ વ્યક્તિઓ જેની જેની મદદ લીધી હોય, જે વિષયોની મદદ લીધી હોય, આ બધાના સંસ્કાર આપણા ચિત્તમાં જમા થાય છે. અને આપણો અહંભાવ એમાં જ છે. જ્યાં જમા થાય છે એ ચિત્ત એટલે હું. એટલે જ્યારે ચિત્તમાં એક પાછી સુખની માગણી ઊભી થાય એટલે કોની યાદ આવે? એ જ ભજીયા, સમોસા, પકોડા, એ જ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ જ આપણને પાછું ઊભા કરે કે ચલો આજે આ બનાવીએ. એટલે વળી પાછું આપણે એક નવું કર્મ કરીએ. આમ જોવા જાવ તો કંઈ ખોટું નથી, ખોટું નથી, પણ પશુઓના જીવનમાં જે છે એ જ આપણા જીવનમાં થયું. અને પશુ તો વિચારી શકે એમ નથી, આપણે વિચારી શકીએ એમ છે કે આમાંની એક પણ વસ્તુ, એક પણ ભોગ મફતમાં મળતો નથી, એક પણ સુખ મફતમાં મળતું નથી. તમારે દરેકનું પેમેન્ટ આપવું પડતું હોય છે, દરેકનું. મફતમાં લીધું હોય તો એનું પેમેન્ટ આપવું પડે. તમે એમ કહો કે મફતમાં લીધું, પણ ભગવાન કોઈક રીતે તમને એવી ફરજ પાડે કે તમારે એને આપવું જ પડે. બહુ મુશ્કેલ છે આ સંસાર. ગહના કર્મણો ગતિ, એટલા બધા રહસ્ય છુપાયેલા છે. એટલે આપણે ત્યાં કડક સિદ્ધાંત છે કે મફતનું કોઈનું લેવું નહીં, ને કોઈના ઘરને પાણી ના પીવે, કોઈ આમ. હવે તો બધું મફતનું ખાવાનું વધી ગયું, પણ પછી તો આપણે પાછું એવી જ રીતે આપવું પડે. આપણે બરાબર ના ફસાઈએ, ખબર ના પડે આપણને કે આપણે કેમ આવા સંજોગોમાં મુકાયા. પણ એ જેનું લીધું હોય ત્યાં પાછું આપણે એને કોઈક રીતે એના દ્વારા જ આપણે દુઃખી થઈએ. જેનું લીધું હોય ને એના દ્વારા જ આપણે દુઃખી થઈએ, અથવા એ વસ્તુ પચાવી ના શકીએ. આ બધું બહુ સૂક્ષ્મ સ્તરે બધું આ રહસ્ય છે. જે જાણનારા જે જાણે છે. કર્મનો સિદ્ધાંત એટલો જ કામ કરે છે. આપણે શીખવાનું છે શું? કે જો આ જ વાત સાચી હોય તો અહીંથી હવે આ શરીર તો બિચારું નકામું થઈ ગયું એક ઉંમરમાં, હવે ભોગવી શકે એમ નથી, એટલે છોડીએ છીએ. છોડવું જ પડે છે. ભગવાનની વ્યવસ્થા જ એવી સરસ છે કે તમે ગમે તેટલું પકડી રાખો પણ તમે નકામા થઈ ગયા. ઘરના લોકો એમ ઈચ્છે કે ક્યારે જાય. ગમે તેટલો પ્રેમ હોય તોય શું કરે? હવે તમે બોલી જ શકતા નથી તો તમારી પાસે ક્યાં સુધી બેસી રહે? તમે સાંભળીએ નથી શકતા તો એ બોલે એ નકામું, અને તમે બોલી નથી શકતા તો એને કંઈ સાંભળવાનું રહેતું નથી. તો તમારી પીડા, વ્યથા એ લોકો જોઈ નથી શકતા. એટલે પછી એમ કે આ બિચારા છૂટી જાય તો સારું, જીવ રીબાય છે, તો ચાલો છૂટી ગયા. પણ શેમાંથી છૂટ્યા? ખાલી આ શરીરમાંથી. બાકી નવું તરત બીજું શરીર લીધું જ છે. ત્યાં પછી નવી રામાયણ શરૂ થાય, એટલે નવા જન્મમાં. એટલે જો મનુષ્યનો જન્મ મળ્યો ધારો કે, તો આનું આ જ કરવાના છે. એટલે મને ક્યાં જન્મ મળે? તો કે મારું જે બાકી રહ્યું છે કામનાઓ, એ જ્યાં પૂરી થાય એ ઘરમાં જન્મ મળે. ઋણાનુબંધ જેની સાથે હોય એ ઘરમાં જન્મ મળે. આ બધા કાયદા કાનૂન જગતમાં છે. પણ આવીએ છીએ શેના માટે? એ ચર્ચા થાય છે આપણે કે છેવટે આવીએ છીએ શેના માટે? ભોગવવા માટે. ભોગવવા માટે જ આપણે આવીએ છીએ, કામનાઓની પૂર્તિ માટે.
એટલે કોણ જન્મ આપે છે? કામનાઓ. હવે કરવું શું? કરવું શું? એનો અંત આવતો જ નથી, આવતો જ નથી. કરવું શું? અનલ સમાન છે આ કામના. ગીતામાં આ જ ભગવાન સમજાવે છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા આત્મનિયવ આત્મના તુષ્ટ. બે કામનાઓ ક્યારે જાય? તો કે તમે જ્યારે તમારી પાસેથી આનંદ લેતા શીખો ત્યારે. આત્મની આત્મના તુષ્ટ. જ્યારે આત્માનો આનંદ મળતો થાય, શાંતિની અનુભૂતિ થાય, પૂર્ણતાની અનુભૂતિ થાય, તો જ બધી કામનાઓ જાય, નહીંતર કામનાઓ જાય બાય નહીં. અને આપણને એમ લાગે છે કે કામના તો પૂરી કરો તો જ જાય, એવું લાગે છે. ઈચ્છા પૂરી કરી એટલે શાંતિ થઈ. અને બધાને કહે કે કરીએ કે મારી ઈચ્છા પૂરી કરો, અને આપણે બીજાની ઈચ્છા પૂરી કરીએ. આમ ઈચ્છા પૂરી કરવા સિવાય જીવનમાં કંઈ કામ રહેતું નથી. પણ આ ઈચ્છાઓ અનલ સમાન છે, અગ્નિ સમાન છે, એ પૂરી થાય એવી જ નથી. અને ભગવાન કહે છે કામનાઓ ત્યારે જ જાય જ્યારે તમને પૂર્ણતાનો, શાંતિનો, આનંદનો અનુભવ થાય. પણ એ અનુભવ ક્યારે થાય? આ શાંતિનો અનુભવ, પૂર્ણતાનો અનુભવ ક્યારે થાય? જ્યારે તમે આત્માને જાણો ત્યારે. આત્માને ક્યારે જાણો? જ્યારે પેલી કામનાને છોડો ત્યારે. આમ પરસ્પર છે. કામનાઓ જાય તો મને શાંતિનો અનુભવ થાય, શાંતિનો અનુભવ થાય તો કામના જાય. કરવું શું? અને કામનાઓ પૂછીને જન્મતી નથી. પૂછીને જન્મતી હોય ને તો બરાબર છે, આપણે એમ કહીએ કે ભાઈ તું ના આવીશ, એ આવી જ જાય છે ને. જન્મે એટલે સવાર થઈ જાય બુદ્ધિમાં, આવેગના રૂપમાં જન્મે, અને આપણું બધું જ વિવેક હણી લે. આપણી પાસે કોઈ વિચાર શક્તિ ના આવે, અને એ એનું કામ કરાવીને જ રહે. કામનાનું સ્વરૂપ આવું છે. એટલા માટે સાધના કોને કહેવાય? મોક્ષ માટે શરૂઆત ક્યાંથી થાય? એટલે ભગવાન ગીતામાં બહુ સરસ પ્રોજેક્ટ આપે છે, નિષ્કામ કર્મયોગ. એ કામનાની સાથે તમે કંઈ નહીં કરી શકો, કામના જન્મવાની જ. એટલે આપણે શરૂઆત ક્યાંથી કરવાની? તો કે હું જે કર્મ કરું છું એ કર્મ જે કર્તવ્ય રૂપે કર્મ છે એ હું ચાલુ રાખું. મને ગમે કે ના ગમે, હું કર્તવ્ય કર્મ ચાલુ રાખું. કામનાઓ આવવાની, પણ મારે એની સામે નથી જોવાનું, મારે મારા કર્તવ્ય સામે જોવાનું છે. કર્તવ્ય કર્મ કરું. પછી અર્થકામ માટેની વ્યવસ્થા છે, ગૃહસ્થ આશ્રમ આપ્યો છે, પણ મહત્વ કોનું હોય? કામનાનું નહીં, પણ કર્તવ્યનું, કર્તવ્ય કર્મનું. જેણે કર્તવ્યનું પાલન કર્યું એને ખબર હોય કે કેટલો ભોગ આપવો પડે છે. પછી કામનાઓનું મહત્ત્વ નથી રહેતું. એટલે કામનાઓ ધીરે ધીરે નબળી પડે, ધીરે ધીરે ક્ષીણ થાય. અને આપણી બુદ્ધિમાં કર્તવ્યનું મહત્ત્વ હોય, અને આપણે આપણા કર્મો કામનાની પૂર્તિ માટે ના કરીએ, કર્તવ્યને ધ્યાનમાં રાખીને કરીએ. એટલે કામનાઓ થોડીક નબળી પડે, જાય નહીં પણ નબળી પડે. પછી આખી પદ્ધતિ ભગવાન શીખવાડે છે કે કામનાઓની સાથે કામ કેવી રીતે લેવું. આખો કર્મયોગ એને ધ્યાનમાં રાખીને છે. કેવી રીતે કામ લેવું? તો કે ભાઈ તમે તમારી કામનાની પૂર્તિ માટે જરૂર કર્મ કરો. આ જીવન કેવી રીતે જીવવું એ શીખવાડે છે ભગવાન, કે તમારી કામનાની પૂર્તિ માટે જરૂર તમે કર્મ કરો, પણ ઈશ્વરને વચ્ચે લાવો. કારણ કે ઈશ્વર રહેલો છે. વચ્ચે લાવો એટલે શું? આપણે કે લાવનારા કોણ છે ઈશ્વરને વચ્ચે? ઈશ્વર રહેલો છે એ જાણો. ઈશ્વર રહેલો જ છે એ જાણો. કઈ રીતે રહેલો છે? કર્મનું ફળ ભગવાન નક્કી કરે છે. આપણે કર્મ કરીએ છીએ, આપણા દરેક કર્મમાં આપણને સફળતા મળતી નથી. મળે છે ક્યારેક, ક્યારેક નથી મળતી. એનો અર્થ કે કર્મફળ આપણા હાથમાં નથી. તો કોના હાથમાં છે ભાઈ? એટલે તમે ઈચ્છો કે ના ઈચ્છો, ઈશ્વર સાથે રહેલો જ છે. તો શું કરવું જોઈએ? એ નિયમને ધ્યાનમાં રાખીને, કર્મફળ દાતા ઈશ્વર, એને ધ્યાનમાં રાખીને, નજરમાં રાખીને, એને મહત્ત્વ આપીને હું મારું કર્મ કરું. ભલે મારી કામનાને પૂરી કરવા કર્મ કરું, ભલે મારો સંકલ્પ હોય કે મારે આમ બનવું છે, તેમ બનવું છે, આ કામ કરવું છે, મારે આ સફળતા જોઈએ, ફલાણું નીકળો, પણ
ફળદાતા ઈશ્વરને હું નજર સમક્ષ રાખું અને કર્મ કરું. ક્યાં શીખવાડે છે ગીતામાં ભગવાન? એવું નહીં, મને શ્લોક જોઈએ. કર્મણ્યેવા અધિકાર. હવે શું તમે એ નથી બોલ્યા? કર્મણ્યેવા અધિકાર અસ્તે. ભગવાન જાહેર કરે છે તારો અધિકાર ક્યાં છે. એટલે જેને કહેવાય ને કે ભાગ પાડવા બેઠો છે ભગવાન. તમે ઘરમાં કેમ ભાગ પાડવા બેઠો કે આ દીકરાનું આનું આ, એમ ભગવાન આપણી સાથે ભાગ પાડે છે કે જો ભાઈ તારો અધિકાર ક્યાં છે કર્મમાં, અને મારો અધિકાર જાણી લે. તું બધું હડપ ના કરીશ. આપણે બધું હડપ કરીને બેઠા છીએ કે મારી ઈચ્છા પ્રમાણે થવું જ જોઈએ. ધ્યાનમાં લઈએ જ નહીં ઈશ્વરને. ભાઈ ઈશ્વરને પ્રાર્થના કરીએ પણ તો શેના માટે? મારી ઈચ્છા પૂરી થાય એટલા માટે. એને કરવી તો કરે, ના કરવી તો ના કરે. એના નિયમ પ્રમાણે જ ચાલવાનો છે ને. એ નિયમનું નામ જ ઈશ્વર. ઈશ્વર કે મારી તમારી જેમ બેઠો નથી કે એક હોદ્દો સંભાળીને કે આ જીવને હું આમ આપું ને આ જીવને એવું કે એનો નવરાશ નથી, એવો સમય નથી, એવું એની પાસે કોઈ રૂપે નથી. એ તો કાયદા કાનૂનના રૂપમાં બિરાજમાન છે. આપણી ફરજ છે કે આપણે કાયદા જાણીએ જગતના, કે જગત કેવી રીતે ચાલે છે. અને કર્મફળ દાતા કોણ બની શકે? જીવ ના બની શકે. કર્મફળ દાતા સર્વજ્ઞ સર્વશક્તિમાન ઈશ્વર જ હોઈ શકે. અને જે અંતર્યામી છે દરેકના હૃદયમાં છે, જે આપણી ઈચ્છાને જાણી શકે છે, પૂર્વના ગયા જન્મના કર્મોને જે જાણી શકે છે, અને આ શરીરમાં કર્મ કરીને મૃત્યુ પામ્યા હોય તો નવા જન્મ નવા શરીરમાં મને શોધી કાઢવી, હું ક્યાં છું અને મને મારા કરેલા કર્મનું ફળ આપવું, આ કામ ઈશ્વર જ કરી શકે ને કોઈ જીવ કરી શકે? તો બુદ્ધિ વગરનું જીવન જીવીએ છીએ આપણે. હું બસ મારી ઈચ્છા મારા કર્મો, અને પછી માથા પછાડી છે મારી ઈચ્છા પ્રમાણે થયું નહીં, આમ થયું તેમ થયું, કેમ ભગવાને મારી ઈચ્છા પૂરી ના કરી. મૂર્ખતા ભરેલું જીવન છે, મૂર્ખતા ભરેલું. અને આમ માટે ભગવાનમાં માનીએ, પોતાની જાતને એવું કે અમે ભક્ત છે. એટલે હવે ઈશ્વરનું જે કામ છે, ઈશ્વર જે કામ કરી રહ્યો છે એના ભાગે જે આવે છે એ ન સમજે તો ભગવાને કહેવું પડે કે ભાઈ આ મારા ક્ષેત્રની વાત છે, માઇન્ડ યોર ઓન બિઝનેસ. ખબર ને, તમે તમારું કામ કરો, તમારો અધિકાર કરવામાં જ છે, કર્મફળ મારા હાથમાં છે. એટલે એ કર્મફળ માટે બહુ સરસ માર્ગદર્શન આપે છે ભગવાન ગીતામાં કે તમે કર્મ જરૂર કરો, તમારી ઈચ્છાને ધ્યાનમાં રાખીને જ કરો, પણ જ્યારે ફળ આવે ત્યારે મને યાદ કરો. યાદ કરો એટલે શું? જે ફળ મળે એ સ્વીકારવાની તૈયારી રાખો. જે ફળ મળે એને સ્વીકારવાની તૈયારી રાખો. એટલે એવો આગ્રહ છોડી દો કે મારી ઈચ્છા પ્રમાણે જ કર્મ થાય, એવો આગ્રહ ન રાખો. કર્મ કરો પણ આગ્રહ એવો ના રાખો કે મારું ધાર્યું જ થાય. એટલે જ્યારે ફળ મળે ત્યારે સારું મળ્યું તો એવું ના માનો મારા કર્મનું પરિણામ છે, મારી બુદ્ધિનું પરિણામ છે. ત્યારે પણ શું? ઈશ્વરે ફળ આપે છે. હવે જો ઈશ્વર જ મને ગમતો ના હોય, ઈશ્વરનું મહત્વ જ ના હોય મારી બુદ્ધિમાં, તો અભિમાન જન્મવાનું મેં કરેલા કર્મનું ફળ છે. અને જ્યારે પછડાઈએ, નિષ્ફળતા મળે ત્યારે દુઃખી થવાનું, રડવાનું, અને પોતાના ઉપર બધો બોજો નાખીએ, પોતે જવાબદાર સમજીએ નિષ્ફળતા માટે કે મને આવડ્યું જ નહીં, હું નકામો કે હું નકામી. આ આપણી કથા છે દરેકની. જ્યારે ઈચ્છિત ફળ મળ્યું, સફળતા મળી તો હું કંઈક છું, આ મેં કર્યું, મારી મહેનત, મારી બુદ્ધિ, મારો આઈડિયા. અને એ જ વ્યક્તિ જ્યારે નિષ્ફળ જાય ત્યારે તૈયાર રહેવું પડે. હું નકામો, હું નિષ્ફળ, મારી અંદર એટલી શક્તિ નહોતી, હું અજ્ઞાની, હું નિર્બળ. આમ હું ઉપર જ આવવાનો ને બધું. એટલે આપણે અમુક ઊંચાઈએ ચડીએ
અને પાછા ખાડામાં. આ આપણું જીવન છે. સફળ થવું, નિષ્ફળ થવું, સફળ થવું, નિષ્ફળ થવું, આ જ કાર્યક્રમ ચાલે છે. આ નામ સંસાર. અને આ કોઈને ગમતું નથી, કોઈને આ ગમતું નથી. એટલે માણસ પાછું પડે ને, અને જગતમાં દ્રષ્ટાંત આપવા જોઈએ કે જેમ પેલો કરોળિયો પછડાય, વળી પાછો ચડે, વળી પાછો પછડાય, વળી પાછો ચડે, અને કેમ એક દિવસ સફળતા મળે, એમ આપણે જીવનમાં નિરાશ ના થવું જોઈએ. ભાઈ તમે ગમે તેમ કરીને તમારું જાળવી રાખો અને સફળતા મેળવો. એ બધાનું સ્થાન છે. આ બધું શીખવાનું છે. પણ અંતતોગત્વા કઈ વસ્તુ મને દુઃખી કરે છે અને કઈ વસ્તુ સુખી કરે છે? તો કે મારા જ પોતાના આવા ખ્યાલ કે મારા કર્મની સફળતા છે અને મારા કર્મની નિષ્ફળતા છે. આ જ આપણી સમજ છે. એ સુખ દુઃખનું કારણ છે. નહીં કે ભગવાન આપેલું ફળ. ભગવાન ફળ આપે છે એના પોતાના કાયદા પ્રમાણે. એટલે હવે જો હું સ્વતંત્ર રીતે અભિમાન રાખીને અહંકારી બનીને મારું જીવન જીવતી હોઉં તો આનો ભોગ બનવાનું જ છે. પણ હું ભગવાનને એટલે કે હકીકતને ધ્યાનમાં રાખું, આદર આપું, સ્વીકાર કરું કે ભાઈ જે છે જ આવો પરમાત્મા મારા જીવનમાં રહેલો જ છે. અને 50-50 અડધું અડધી બંનેનું એ છે, જોઈન્ટ વેન્ચર. તો પછી ભગવાનને કેમ સાથે ના સમજવું? તો ક્યારે ભગવાનને યાદ કરું? કર્મ કરતાં પહેલાં જ કે ભાઈ ભગવાન ફળ આપવાનો છે, પણ મારી ઈચ્છા છે, મારી પાસે આટલું સામર્થ્ય છે, હું આટલી મહેનત કરી શકું એમ છું, તો હું જરૂર કર્મ કરું, પણ એ કર્મફળ દાતા એને પ્રસન્ન કરવા, એને ધ્યાનમાં રાખે. એક તો એ રીતે કર્મ કરીએ. કર્મયોગનું પહેલું પાસું આ. કર્મ આનંદથી કરીએ. હવે આપણે આપણી ઈચ્છાની પૂર્તિ માટે કર્મ કરીએ તો કે ભગવાનને વાંધો નથી. જો એના સંકલ્પ આપણો સંકલ્પ બળતો હશે તો આપણે સફળ થવાના. પણ કેટલાક કારણોસર આપણો સંકલ્પ વિરોધી હોય તો એ ભગવાનની યોજના પ્રમાણે ના હોય. એટલે ફળ આવે ત્યારે શું કરવું? મારી બુદ્ધિને તૈયાર કરવી. બુદ્ધિને તૈયાર કરવી. કેવી રીતે તૈયાર કરવી? તો કે મેં કર્મ ફળ કોને આપ્યું હતું? અરે કર્મ કોને આપ્યું હતું? તમે પૂજા કરતા હો તો બધી પૂજા કરી, પછી બધી પૂજા કરી એમાં એનો ઉપચારમાં નૈવેદ્ય લોકો એને પ્રસાદ કહે છે. પ્રસાદ ના કહેવાય, નૈવેદ્ય પહેલાં અથવા સામગ્રી જે કંઈક હોય તમે ભગવાનને ધરો છો, નૈવેદ્ય. અને એ પછી આપણને મળે છે કે નહીં? એ જ મળે છે. જે ધર્યું એ જ મળે છે. પણ હવે શું બની ગયું? પ્રસાદ. એટલે પ્રસાદ બુદ્ધિ આપણા ત્યાં જ છે અને એનું મહત્વ બધાના હૃદયમાં છે. નહીં બદરી કેદાર જઈને આવ્યા, પ્રસાદ લઈને આવ્યા. પ્રસાદમાં શું હતું? મમરા દાળિયા. મમરા દાળિયામાં શું ઉત્સાહ જન્મે? કઈ ઉત્સાહ ના જન્મે? કોઈને ઉત્સાહ ના જન્મે. તિરુપતિનો પ્રસાદ લાવો તો એમ થાય કે કંઈક પ્રસાદ છે, પણ ના, આપણી બુદ્ધિ એવું જોતી નથી. બદ્રી કેદાર ચારધામનો પ્રસાદ એ કાચી ચણાની દાળ હોય તોય આપણે એક દાણો લઈને મોઢામાં મૂકીએ. મમરો હોય તો કંઈ વાંધો મમરો પડો. કેમ? પ્રસાદ છે. પડે ને, પ્રસાદ છે તો મમરો જ. મમરા ચણા જ છે, પણ ક્યાંથી આવ્યા છે અને જ્યાંથી આવ્યા છે ને એને મારે શું સંબંધ છે? મહત્વની વસ્તુ એ છે. જેનો સંબંધ છે ભક્ત છે. એટલે ભક્તની બુદ્ધિમાં એ ગમે તે હોય, ખાલી વિભૂતિ આવી હોય, તુલસીનું પત્ર મળી હોય કે આવા ચણા મમરા હોય, આપણી બુદ્ધિ એ વખતે કેવી રીતે ગ્રહણ કરે છે? પ્રસાદ. પ્રસાદ એટલે એ ઈશ્વરની કૃપા મારા સુધી પહોંચી, બસ. આઈ એમ હેપી ટુ રિસીવ ઇટ. હું સ્વીકારવા તૈયાર છું. એ લાડુના રૂપમાં મળે તો પણ ભલે ને આપણે ડાયાબિટીસ હોય તો થોડુંક તો લઈએ છીએ કે ના ના કંઈ વાંધો નહીં, પ્રસાદથી કંઈ ના થાય એમ કરીને આપણે લઈ લઈએ. અને બસમાં હોય તો પણ એટલા જ પ્રેમથી લઈએ. બંને વિરોધી વસ્તુ છે ને. એમ જીવનમાં મોટી સફળતા મળે
ત્યારે જો પ્રસાદ બુદ્ધિ રાખી હોય તો આપણે ઉછળીએ નહીં. ભગવાનનો પ્રસાદ એવું નહીં કે મારી મહેનતનું પરિણામ છે. ભલે મારી મહેનત છે તો પણ ફળ તો કોણે આપ્યું એ ધ્યાન રાખીએ. એ આપણી બુદ્ધિમાં હોય. એનું નામ નમ્રતા, એનું નામ નમસ્કાર, એનું નામ પ્રસાદ બુદ્ધિ. અને ક્યારેક ફળ એવું મળે સ્વીકારી ના શકાય, સમજી ના શકાય, તો એ શું કહેવાય સમજવાનું? હરિ કરે તે મહિત, ઈશ્વરે આપે. હવે દયાનંદજી મહારાજ કેવું દૃષ્ટાંત આપે, બહુ સરસ દૃષ્ટાંત આપે એ જમાનાનું કે ભાઈ આ માણસ રોજ બસમાં જાય, પોતાની ઓફિસે જતો હશે અને દોડીને જાય અને રોજનો આ એ હોય. તમારામાંથી કેટલા લોકોએ આવું જોબ કરી હોય તો યાદ હશે. બસ જતી ના રહે એમ કરીને આપણે દોડીએ અને એ જઈ રહ્યો છે અને રસ્તો ક્રોસ કરીને બસ આવી અને ખુશ છે, સફળતા. પછી એ ક્રોસ કર્યો ને પહોંચે ત્યાં બસ જતી રહી. પહોંચ્યો ને બસ એ પહેલાં પહોંચે ત્યાં તો બસ જોતામાં જતી રહી. એને શું કહેવાય? નિષ્ફળતા. ચલો સફળતા નિષ્ફળતા બે તો થયું, પણ પછી એમાંય બે ભાગ પાડી શકાય. અણધારી કલ્પના બહાર બે એને એટલી જ ધારણા હતી કે બસ મળી જવી જોઈએ, બસ એને મળી ગઈ એટલે સફળતા. પણ ઘણીવાર ગ્રેસ હોય કે પહોંચે બસ આવે એ પહેલાં કોઈ એને લિફ્ટ આપી દીધી કે ચલો સાહેબ હું લઈ જાઉં, ગાડીમાં એને લિફ્ટ મળી ગઈ તો કલ્પના બહાર. એ પણ એનું સ્વરૂપ છે. ચોથું વિરોધી વસ્તુ, એને એટલું જ યાદ છે કે હું રસ્તો ક્રોસ કરતો ક્યાં પડેલો છે? આઈસીયુમાં, હોસ્પિટલમાં. હુ એમ આઈ, વેર એમ આઈ, મૂળભૂત પ્રશ્નો ત્યાં પૂછે છે. હોસ્પિટલમાં હું ક્યાં છું? અત્યારે આપણને તો જોઈએ કે હું ક્યાં છું, હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો. પ્રશ્નો થવા જોઈએ ને કે ભાઈ આપણે કોણ છીએ, શું ચાલી રહ્યું છે, મને કેવી રીતે જન્મ મળ્યો, ક્યાં મળ્યો, મેં તો કંઈ નક્કી કર્યું નથી, શું ચાલી રહ્યું છે, શેના માટે જન્મ થયો. દરેક જીવ જતા રહે છે, ક્યાં જતા હશે, હું ક્યાં જઈશ? પ્રશ્ન થવો જોઈએ. એકાદ બે ના થતા હોય એટલે શું? આ તો વાત છે કે માણસ જાગી જાય, માણસનું કલ્યાણ તો થાય જો એ નવો પ્રશ્ન થાય તો. એવો પ્રશ્ન નથી થતો. નહીં તો ઘણા બધા સાધકો હોય, ઘણા બધાને જ્ઞાનમાં રસ પડે, ચિંતનમાં રસ પડે, એવો પ્રશ્ન નથી થતો. એમના ઊંઘમાં જીવે છે માણસ. આવું બેઝિક ક્વેશ્ચન જ નથી થતા. બુદ્ધિમાં નક્કી જ છે બધું કે હું આ ભાઈ બાળક હતો, અત્યારે યુવા થયો, પછી વૃદ્ધ થયો, આખી જિંદગી આટલી બધી જતી રહી. આમ હું કંઈક છું એમાં ઉમેરો થતો જાય. લગ્ન થયા એટલે હું પતિ, હું પત્ની, પછી હું પિતા, હું માતા, બધું આમ ઉમેરો થતો જાય. પણ વિચાર ના આવે કે ભાઈ આ તો બધી વસ્તુ રસ્તામાં મળી, અધવચ્ચે મળ્યા બધા પદ. તો એ પદ વગરે આપણે હતા કે નહોતા એવો વિચાર ના આવે. આ શરીર મેળા પહેલાં આપણે હતા કે નહીં, હોઈશું કે નહીં, તો એ આપણે કેવા છીએ, કોણ છીએ, શું કામ આ શરીર મળ્યું. ભારતમાં પાછી આમ બધી બધાને જાણે કે ખબર હોય ને, એમને તો કર્મ પ્રમાણે થાય. અમે જન્મ્યા, પતી ગયું એટલે જવાબ મળી ગયો એટલે શું? પણ કર્મ પ્રમાણે થાય તોય શું? ક્યાં સુધી વાત રખડવાનું, ક્યાં સુધી જન્મવાનું, ક્યાં સુધી આ પ્રક્રિયા ચાલશે? આમ આ બધા પ્રશ્નો થાય તો શાસ્ત્રમાં જવાબ તૈયાર છે. અરે ભાઈ એના માટે તો સત્સંગ ચાલે છે. આટલા વખતથી આપણે સત્સંગ કરીએ છીએ અને જો આવો પ્રશ્ન થાય કે જન્મ ના લેવો હોય તો શું કરવું, તો સત્સંગ કરીએ છીએ જ એના માટે. ભલામાં જન્મ ના લેવો પડે એના માટે તો સત્સંગ કરીએ છીએ. એ જાણીએ તો ખબર પડે કે કોનો જન્મ એટલે શું, મૃત્યુ એટલે શું, બધું જાણવા માટે તો આપણો સત્સંગ. હા, બીજા બધા સત્સંગ તકલીફ આ જ છે ને. આ વેદાંતના સત્સંગ, તકલીફ છે કે એમને વેદાંતના સત્સંગમાં લોકોને ખબર નથી પડતી કે વેદાંતના સત્સંગમાં અને બીજા સત્સંગમાં શું ફેર છે.
ભાઈ બીજા બધા સત્સંગ છે વેદાંત સુધી પહોંચાડવા માટે છે કે ભાઈ આપણી બુદ્ધિ એ સ્તરે કામ કરતી થાય અને સંસારમાંથી ઉપર લાવવા માટે બીજા અનેક વ્યવહાર વ્યવસ્થા છે કે જેમાંથી ધીરે ધીરે આપણે ઉપર ઉઠીએ ક્રમશઃ. પણ બધું એક જ સાથે આપણે જ્યારે એક જ તોલે લઈએ, એક જ લેવલનો સત્સંગ સમજીએ બધું, પછી મુશ્કેલી, પછી એમ થાય કે અમે કરીએ જ છીએ સત્સંગ, અમે અમારી રીતે કરીએ જ છીએ. પણ આ સત્સંગ એટલે આ તો તમારી બુદ્ધિને સ્પર્શનારો સત્સંગ છે, ચિંતનમાં તમારા વિચારોમાં પરિવર્તન લાવનારો સત્સંગ છે. એટલે એના માટે ઘણી 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 યોગ્યતા શંકરાચાર્યજી આપણી પાસેથી ઈચ્છતા હોય છે. આપણે એવી ઈચ્છા રાખીએ કે ભલે યોગ્યતા ના હોય, ધીરે ધીરે આવશે. પણ આ સત્સંગનું મહત્ત્વ જ ના હોય તો હું યોગ્યતા ક્યાંથી લાવું? મહત્ત્વ જ ના હોય. મોટાભાગના લોકોને ફરવાનો શોખ હોય એટલે આવતા હોય, ઘરમાં નવરા બેઠા હોય એટલે આવતા હોય, સમય પસાર કરવા આવતા, ઘણા બધા કારણો હોઈ શકે. એટલે આમ બુદ્ધિને ઝકઝોરે, જેને કહેવાય ને કે આપણે આમ કંઈક સાવધાન થઈએ, આપણા આમ લાગે કે જાણવા જ, એવું બહુ જ ઓછું થતું, બહુ જ ઓછું. આપણે કેટલું કહીએ કે તમે રૂમમાં થોડાક આરામ કરીને આવો, ઊંઘીને આવો કે જેથી ફ્રેશ હો. અહીંયા હોય કે અમદાવાદમાં હોઈએ, ક્લાસ આમ શરૂ થાય એટલે લોકો ઊંઘ આવવા મળે. એટલે એમ થાય કે આ બધું માણસ ક્યારે પોતાની જાતને તૈયાર કરશે. એટલે આટલો સરળ સત્સંગ નથી, એટલો સહેલો. હું ગમે તેટલો એને સરળ બનાવવાનો પ્રયાસ કરું, અને કાં તો અંદર બધું પોતાના એક આગ્રહ હોય, એક માઇન્ડસેટ હોય, એને કારણે માણસ જલ્દી સહકાર ના આપે. જાત જાતનું અંદર ચાલતું હોય, જન્મો જન્મનું બધું ભરેલું હોય, બધું ચાલતું હોય. એટલે એ બધી સફાઈ કરતાં 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 વર્ષો નીકળી જાય. અને જો સાથ ના આપે તો માણસનું એ કામે ના થાય. એટલે તમારું જ્યાં સુધી એટેન્શન ના હોય, તમે એકાગ્ર ના હો, તમારી બુદ્ધિ એટલી સૂક્ષ્મ ના હોય, અને પેલો ઘમંડ તો અંદર હોય જ પાછો, હું કંઈક છું, એવા ઘમંડ સાથે, અહંકાર સાથે જ્યારે સાંભળતા હોઈએ, કોઈ ફાયદો ના થાય. મને બધી ખબર જ છે એવી રીતે લોકો સાંભળતા હોય, હા 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 બરાબર. અરે ભાઈ એના માટે નથી આ. તમને બધી ખબર હોય તો મારી પાસે આવવાની જરૂર નથી, મારે તમને કહેવાની જરૂર નથી. આ અંદર ચિંતન કરવા માટે આપણી બુદ્ધિ તૈયાર થાય, એ રીતનો સત્સંગ છે. એટલે કામનાઓની વાત ચાલતી હતી કે કોણ આપણને જન્મ મૃત્યુ એવું પૂછો ને કે ભાઈ મારે જન્મવું જ ના પડે એવું કેવી રીતે શક્ય બને? તો પહેલાં જાણી લો કે જન્મીએ છીએ કેમ. ભગવાનને કોઈ રસ નથી આપણને જન્મ આપવામાં, સમજ પડે ને? ભગવાન તો હવે આપણે ભૂખ્યા છીએ એટલે આપણી વ્યવસ્થા કરે છે, આપણે કામનાવાળા છીએ એટલે વ્યવસ્થા કરે છે. ભગવાનને જન્મ આપવામાં કોઈ રસ નથી. એ સૂત્રધાર હોય અને આપણે કઠપુતલી હોઈએ અને ભગવાન નચાવ નચાવ કરતો હોય, બધું સાંભળ્યું હોય ને એટલે આપણને એમ લાગે કે ભગવાન કંઈ નવરો છે ખેલ કરવા, બધાના જીવોને નચાવે ને આનંદ લે. આપણને દુઃખી જોઈને ભગવાન આનંદ થાય, એવો ભગવાન હોય? હું તો ના માનું એવા ભગવાન હોય. કે ભગવાન હોય તો માનવું ના જોઈએ એવાને. તો આપણામાં એનામાં ફેરશું. આપણે કોઈકને નચાવીએ, આપણા અંડરમાં હોય ને એ આપણને નચાવે, તો વોટ ઇઝ ધ ડિફરન્સ? એટલે આ બધું ચાલતું હોય જગતમાં. ઠીક છે, એક અમુક સ્ટેન્ડ પોઈન્ટથી એ વસ્તુ કહેવામાં આવતી હોય, પણ જન્મવું જ નથી તો પહેલાં મારે જાણવું પડે કે મને જન્મ કોણ આપે છે? ભગવાન નથી આપતો. કોને કારણે જન્મવું પડે છે? કારણ કે મારી કામનાઓ અધૂરી રહી ગઈ છે. દરેક જન્મમાં હું કામનાઓ પૂરી કરું છું, તો પૂરી થવી જોઈએ ને, પૂરી થતી નથી. ઉપરથી નવા સંસ્કાર લઈને જઈએ છીએ અને પાછા જન્મવું જ પડે છે. હવે મારે એમ લાગે, મનુષ્ય એક જ એવું વિચારી શકે કે મારે જન્મવું નથી, અને એવું જો વિચારી શકે, ગંભીરતાથી ખરેખર વિચારી શકે, તો એ માણસ માટે મોક્ષના દ્વાર ખુલે છે. કારણ કે સિરિયસ છે, એને એવું થાય છે કે મારે નથી જન્મવું. બાકી બધાય દુઃખી છે, બધાય થવું જોઈએ, પણ બધા નથી થતું. એટલે કેવા જાડી ચામડીના થઈ ગયા છે, વિચાર કરો. કોઠે પડી ગયું જાણે દુઃખ. એટલે એની બુદ્ધિ સાથ નથી આપતી.
કે મારે જન્મવું જ નથી, જન્મીશ તો મને દુઃખ મળશે જ, એવું એ નથી સમજી શકતો જીવ. એટલે એને આશા છે કે ના ના અત્યારે હું દુઃખી છું, પછી તો સુખ મળશે જ નહીં, પછી તો મળશે જ નહીં. એટલે બિચારો એવી રીતે જીવન જીવ્યા કરે છે. તો કામના જ્યાં સુધી હશે ત્યાં સુધી જન્મવું જ પડશે. એટલે કામના ન જન્મે તો મારે જન્મવાનું ના આવે. કામના ન ક્યારે જન્મે? લોજિકલી તમારે વિચારવાનું છે, કામના ક્યારે ના જન્મે? તમે ભરપૂર ખાઈ પીને બેઠા હો અને પછી કોઈ ખાવાનું લે તો તમને ઈચ્છા થવાની છે? તો ક્યારે કામના ના જન્મે? તૃપ્તિનો અનુભવ હોય ત્યારે. તૃપ્તિનો, પૂર્ણતાનો અનુભવ હોય તો કામના ના જન્મે. સીધી વાત છે. હવે આપણે જે કામ કરીએ છીએ એ કામ કોના જેવું? તો કે આ અનલ અગ્નિ જેવું. ખબર નથી, આપણો કોઈ વાંક નથી, પણ હવે તો સમજી શકીએ, શાસ્ત્ર સમજાવે ત્યારે સમજી શકીએ કે ભાઈ કામનાની પૂર્તિ કર્યા કરીશું તો કામના પૂર્ણ થવાની નથી. એટલે આ રીત મને ઉપયોગી થતી નથી. કામના પૂરી કરવાથી કામના જતી નથી અને પૂર્ણતાનો અનુભવ નથી થતો. તો લોજિકલી તમે ચર્ચા કરો તો તમે વિચારી શકો કે ભાઈ તો પૂરી કામના થાય અને નવી કામના જન્મે જ નહીં, એવી રીતે હું કામનાની પૂર્તિ કરું તો એ કઈ કામના હોય? તો કે પૂર્ણતાની કામના. પૂર્ણતાની કામના જો પૂરી કરવામાં આવે તો પછી પૂર્ણતાનો અનુભવ થાય. આ તો ખાલી એક મિડલ સ્ટેપ છે મારી બુદ્ધિને સમજાવવા માટે. લોજિકલી વાત તો સાચી છે, પૂર્ણતાની કામના મારી અંદર જન્મે અને હું એ પૂરી કરું અને પૂરી થાય તો નવી કામના જન્મે નહીં. તો ભાઈ મારે જન્મવું ના પડે. પૂર્ણતાની કામના એટલે એ કેવી કામના? પૂર્ણતાની કામના એટલે શું? કૃતકૃત્યતાની કામના, કે અમારે કંઈ કરવું જ ના પડે. કામના પૂરી કરવા કામના જન્મે જ નહીં એટલે કોઈ કરવું જ ના પડે. એટલે ધન્યોહમ, કૃતકૃત્યોહમ. આવું જ્યારે મને અનુભવાય ત્યારે કોઈ કામના ના જન્મે. તો આવા કંઈ વાક્યો શાસ્ત્રમાં જોયા છે? ધન્યોહમ, કૃતકૃત્યોહમ, ધન્યોસી, કૃતકૃત્યોસી. આવું સાંભળ્યું છે કે? શંકરાચાર્યજી કહે છે ધન્યોસી, કૃતકૃત્યોસી. પાવિતમ કુલમ ત્વયા, તે તારા કુળને પવિત્ર કરી દીધું, કુળને તારી દીધું. પૃથ્વી તારાથી ધન્યતાનો અનુભવ કરે છે. ધન્યોસી. હજી એણે જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું. વિચાર કરો, શિષ્ય ખાલી ગુરુજી પાસે ગયો છે અને આવો પ્રશ્ન પૂછે છે કે ભગવાન, મોક્ષ કોને કહેવાય? બંધન કોને કહેવાય? મુક્તિ કોને કહેવાય? કેવી રીતે મુક્ત થવાય? આવો પ્રશ્ન લઈને શિષ્ય જ્યારે ગયો ગુરુ પાસે અને ગુરુજી કહે છે ધન્યોસી, કૃતકૃત્યોસી, પાવિતમ તે કુલમ ત્વયા. કે તું કૃતકૃત્ય. એને ખબર છે ગુરુજીને કે હવે આ જાણશે જ અને કૃતકૃત્ય થશે જ. આવો પ્રશ્ન જ્યારે આપણને જન્મે આપણા મનમાં કે પૂર્ણતા ક્યારે પ્રાપ્ત થાય, કૃતકૃત્યતા ક્યારે પ્રાપ્ત થાય, બંધનમાંથી મુક્ત કેવી રીતે થવાય, મોક્ષ કોનું નામ, બંધનનું સ્વરૂપ શું, આ બધું જ્યારે જાણવાની ઈચ્છા થાય ત્યારે સમજવું કે હવે આપણે મુક્ત થવાના જ છીએ. અને આનું અનેક ગણું પુણ્ય છે. પાછું પુણ્યમાં રસ્તો હોય ને આપણે, તો આવું જે જીવ કરી રહ્યો છે, જે કુટુંબમાં જે વ્યક્તિ આ માર્ગે જઈ રહી છે એનો કુટુંબ જ તરી જાય. આજે નહીં તો કાલે, આ જન્મમાં નહીં તો પછીના જન્મમાં, ધીરે 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 એ જીવ છેવટે મોક્ષ પ્રાપ્ત કરીને જાય. એટલે ભગવાન ગીતામાં કહે છે કે આ પૂર્ણતાની કામના, હવે ખરેખર પૂર્ણતા પછી તમને શાસ્ત્ર પાસે આવો, શ્રવણ ચાલુ થાય, મનન ચાલુ થાય, પછી સમજાય કે પૂર્ણતાની કામના હોય જ ના શકે.
એટલે કે પૂર્ણતા પ્રાપ્ત કરવાની વસ્તુ જ હોય ના શકે. નહીંતર અધૂરું કહેવાય ને, ભાઈ પૂરી કરો એટલે શું? જે અધૂરું હોય જ પૂરું થવાનું હોય. પૂર્ણતા તો પ્રાપ્ત કરવાની વસ્તુ હોય જ નહીં. તો પૂર્ણતા સિદ્ધ જ છે, પૂર્ણતા પ્રાપ્ત જ છે. અને છતાંય પૂર્ણતા પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, તો પછી એ વસ્તુને કેમ સમજવી? પૂર્ણતા પ્રાપ્ત કરવાની ઈચ્છા શું બતાવે છે? જે વસ્તુ હોય સિદ્ધ જ હોય, જેને પૂર્ણ કરવાની ના હોય, પૂર્ણતાનો નામ જ એ કે જે સિદ્ધ છે, જે છે જ, છતાંય ઈચ્છા જન્મતી હોય, તો એ શું બતાવે છે? મને એનું જ્ઞાન નથી. મને એનું જ્ઞાન નથી. ભાઈ ચશ્મા સિદ્ધ જ છે. એક મુકાઈ ગયા ઉપર અને મગજમાંથી જતું રહ્યું અને હું ચશ્મા બીજે શોધતી હોઉં, તો એ શોધ શેમાંથી જન્મી? ચશ્મા મારી પાસે છે એ અજ્ઞાનમાં. એ જ્ઞાન નથી, એ ભૂલાઈ ગયો કે ચશ્મા મારી પાસે છે. એટલે મૂળમાં જઈએ આપણે કે પૂર્ણતાની કામના જન્મી, પૂર્ણતા સિદ્ધ જ હોય હંમેશા. પૂર્ણતા પ્રાપ્ત કરવાની વસ્તુ ના હોય અને છતાંય આપણી અંદર પૂર્ણતાની ઈચ્છા છે. પૂર્ણતાની ઈચ્છા છે એ ખબર નથી ને, તકલીફ એ છે. એટલે વેદાંતનું પહેલું પગથિયું શું છે? તમારા મનની ઈચ્છાને શોધી કાઢો. અને મનની ઈચ્છા શોધો કે મનને શું જોઈએ છે. ચર્ચા કરીને આગળ શું જોઈએ છે. મનને સાંભળે છે કોણ? મનની ખરી જે ઈચ્છા છે એ નથી સાંભળતા. ઉપરથી મન જે પ્રગટ કરે છે એને આપણે પૂરું કર્યા કરીએ છીએ. અને કોઈ એ પૂરું કરવાની ના પાડે, અથવા આપણને ચેતવે, અથવા એ કામના પૂરી ના થાય તો આપણું મગજ જતું રહે. દુઃખી થઈ જઈએ કે તમે મારી ઈચ્છા પૂરી કરવાની ના પાડો છો. બસ એમાંથી સંઘર્ષ જન્મે, ઝઘડા જન્મે. પહેલાં આપણી સાથેના લોકો સાથે, બાળકો હોય તો એને માતા પિતા સાથે, નહીંતર પતિ પત્નીના સંબંધોમાં, નહીંતર સ્વજનોમાં, અને છેવટે ભગવાન સાથે. મારી ઈચ્છા ભગવાને પૂરી કરી નહીં. બહુ આ બધું દુઃખ ભરેલી વસ્તુ છે, પેઇનફુલ છે. માણસ શું કરે? ભગવાન પાસે શું ચાલવાનું? એટલે ક્યાં જાય દુઃખી માણસ? પછી નિરાશા શરૂ થાય જીવનમાં. અપાર દુઃખ, કોઈ જીવનમાં રસ ના હોય, કોઈ આનંદ ના હોય. ભગવાન મારી ઈચ્છા પૂરી કરી છે. એટલે વિચાર કરો કે એ જીવ કેટલો ભાગ્યશાળી છે. ભલે દુઃખી હતો, ભલે એની ઈચ્છા પૂરી નથી થઈ, પણ એને જાણવા મળ્યું કે મારી આ ઈચ્છા ખરી ઈચ્છા છે જ નહીં. એ તો રખડાવનારી ઈચ્છા છે, ભટકાવનારી ઈચ્છા છે, ભ્રમિત કરનારી ઈચ્છા છે. મારી ખરી ઈચ્છા તો પૂર્ણતાને પ્રાપ્ત કરાય. પછી પૂર્ણતાની ઈચ્છા કેમ પૂરી થાય? તો શાસ્ત્ર રસ્તો બતાવે છે કે હું પૂર્ણ જ છું, એ મારા સ્વરૂપને જાણું, અને જે અજ્ઞાન જન્મો જન્મનું છે, સંસ્કારો છે, એને દૂર કરવા મારું જીવન જીવું. આ રસ્તે જે માણસ જાય, બસ એને હવે કોઈ દુઃખ રહેતું નથી. એવું ના માનશો કે જે માણસ આવું સમજીને શાસ્ત્રના શરણે જાય, ગુરુના શરણે જાય, ભગવાનના શરણે જાય, અને ભગવાન એની નોંધ ન લે, ભગવાન એનું ધ્યાન ન રાખે, ભગવાન એની ઈચ્છા પૂરી ન કરે, એવું બનતું નથી. હા, આપણે નક્કી કર્યું હોય, આપણી ઈચ્છા જે આપણે જાણતા હોઈએ, આપણી રીતે ઈચ્છા પૂરી થાય એવું બધું આપણે આગળ રાખતા હોય, તો એવું ભગવાન ના કરે. પણ બધી જ રીતે ભગવાન આપણી કાળજી લેતો હોય છે. નાનામાં નાની વસ્તુની કાળજી ભગવાન રાખે છે, રક્ષા પણ કરે છે, અને પ્રેમ પણ મળી રહે છે. ભગવાનની આ યોજના છે. યોગક્ષેમમ વહામ્યહમ. જરૂરિયાત તો પૂરી કરે, મનની જરૂરિયાત એ પૂરી કરે. એને ભગવાન એના હૃદયમાં એટલો જ પ્રેમ, એટલી જ શાંતિ, એટલી દિવ્ય સંપત્તિ જે છે એનો ઉદ્ઘાટન, એનું પ્રાગટ્ય, એ બધું થતું રહે. અને જીવને આ માર્ગે આનંદનો, શાંતિનો અનુભવ થાય. કારણ કે બુદ્ધિના દ્વાર ખુલવા માટે, સાચે રસ્તે એની બુદ્ધિ કામ કરતી થઈ. એટલે આ માર્ગ એવો નથી કે તમે એકવાર ઉપર પહોંચી જાઓ પછી જ આનંદ મળે.
જેમ આપણે અહીંયા આવવાની યાત્રા શરૂ કરી તો રસ્તામાં જ કેટલું બધું સુંદરતા હતી ને. એમ કેદારનાથ જવું હોય, કેદારનાથ તો સુંદર છે જ, પણ જેવા તમે રસ્તે આગળ વધો એની સાથે બ્યુટી, સુંદરતા એનો લાવો મળે, શરૂ થઈ જાય. એમ આ માર્ગ જ એવો છે, જ્યારથી આપણે એ દિશામાં આગળ વધીએ ત્યારથી જીવનમાં હળવાશ, પ્રસન્નતા ધીરે ધીરે આપણને અનુભવ થવા માંડે. એટલે પૂર્ણતાના અનુભવની તરફનો આ માર્ગ છે. અને જેમ જેમ આ અહમ બ્રહ્માસ્મિ સમજાવવા માંડે તો પૂર્ણતા સિવાય બીજો શાનો અનુભવ થાય, શાંતિ સિવાય બીજો શાનો અનુભવ થાય, આનંદ સિવાય બીજો શાનો અનુભવ થાય? મને કહો, શું જોઈએ છે બીજું? એક્સિડન્ટ થયો ભયંકર અને આપણે બચી ગયા, અને ગાડી તો ઠેકાણે થઈ ગઈ, અને આપણે કહીએ કે અમને આટલું ના થયું, અને આપણે એટલા ખુશ હોઈએ કે બચી ગયા. બચી ગયા એટલે શું? મને કંઈ ના થયું. તો અત્યારે શું છે? બચેલા નથી. તો પહેલો આનંદ થાય કે બીજું બધું નાશ પામ્યું, હું બચી ગયો કે હું બચી, એનો આનંદ છે. પણ એટલે તમને કોનો આનંદ છે? તમારા હોવાનો આનંદ છે, હોવાનો આનંદ છે. તો અત્યારે કંઈ નથી જ થયું ને, તો એનો આનંદ નથી. એ ભગવાન એવી પરિસ્થિતિમાં મૂકે અને બચાવે, અને પછી મારી બુદ્ધિ એમ કે ઓહો અમને કંઈ જ ના થાય. ભાઈ અત્યારે તમને ભગવાને સુરક્ષિત જ રાખ્યા છે તો આનંદ લો. પણ ના, અત્યારે ભાઈ મારી બુદ્ધિ એવું કે ના એ તો બધું બરાબર છે, પણ એ તો પહેલો એ આમ જ છે ને, પહેલી આમ જ છે ને, મારા શત્રુઓ બચેલા જ છે. મારી બુદ્ધિ તકલીફ ત્યાં છે. પહેલાંને કેમ આ મળ્યું? સ્વામી દયાનંદજી મહારાજ દર્શાવે કે આ પેલો પંડિત હતો, એ કથાકાર, એને બધી બહુ બધી કથાઓ કરી, મૃત્યુ પછી સ્વર્ગમાં ગયો. તો આનંદ થયો એને કે હા વાત સાચી છે, ભગવાનનો શું ન્યાય છે, મેં આટલા પુણ્યકર્મ કર્યા અને મને સ્વર્ગમાં જવા મળ્યું. પછી આમ જોઈએ ને આપણે જ્યાં જઈએ ત્યાં આજુબાજુ કોણ છે, મારા સિવાય કોણ? ત્યાં એનો દુશ્મન જોયો એને. અરે આ તો કઈ રીત છે ભગવાન? ભગવાન તમે આવું કેવું? તમારે ત્યાં ન્યાય નથી? શું થયું ભાઈ? તો ભાઈ મેં કથા કરી, પુણ્ય કામ કર્યું તો મને સ્વર્ગ મળ્યું, બરાબર છે, પણ આને સ્વર્ગ કેવી રીતે મળ્યું? આણે કેટલા લોકોને મારી નાખ્યા છે, અને રસ્તામાં એ કેવી રીતે વાહન ચલાવતો હતો, અને કેવા લોકો ફફડતા હતા બધા. મને ખબર છે મારો પાડોશી જ હતો, એનું જીવન મને ખબર, એને કેમ સ્વર્ગમાં સ્થાન મળ્યું? બરાબર ને, આપણી તકલીફ આ છે, એને કેમ મળ્યું? ભાઈ ભગવાન કે ભાઈ એને એટલા માટે મળ્યું, એ પેલું યમદૂત જતો ને એક જમાના, એ ચલાવતો હશે, અને છકડો ત્યારે શું કે બાજુ, એટલે ભડભડ નીકળે, અને જે રીતે ચલાવે એટલે લોકો આમ એના વાતથી ભાગે, અને રામ 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 એમાં બેઠેલા લોકો રામ રામ રામ, એમ અનેક લોકોને એને રામ 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 લેતા કર્યા. એનું પુણ્ય એને મળ્યું ભાઈ. ભગવાનના નિયમો અનેક કારણો હોય, તો આપણી તકલીફ શું છે? એને કેમ મળ્યું? ભાઈ હું તો નસીબદાર છું, મેં સારા કર્મો કર્યા, પણ પહેલો કેમ? ભાઈ તું માન ને તને જે મળ્યું, પહેલાને કેમ? આપણી તકલીફ એ છે. એટલે બચેલા છીએ, અત્યારે સુરક્ષિત છીએ, તો એનો આનંદ નથી આપણે લઈ શકતા. કોણ નથી લેવા દેતું? બુદ્ધિ. વિચાર કરો, આપણી જ બુદ્ધિ આપણી શત્રુ સમાન છે, અને આપણે એને કોઈ દિવસ કેળવતા નથી, શીખવતા નથી, અને અભિમાનમાં ફર્યા કરે છે. તો પછી જન્મ તો મળવાનો જ છે ને. એટલું કહો કે ભાઈ ભગવાને મનુષ્યના જન્મ આપ્યો. એવી કે બહુ રાખવી નહીં કે મને જન્મવું જ નથી. ભલે ને મળે જન્મ, પ્રાર્થના એવી કરવી કે ભગવાન જન્મ માન લેવાનો હોય તો ભલે મળે, પણ હું પહેલેથી જ આ કામ કરું, જે કામ કરવાનું જે કામ કરું, બાકી જન્મવાનો કંઈ વાંધો નથી. જન્મ સફળ બનાવો, પછી જન્મીને કરવા. આ જ્ઞાન તો એવું છે ને, પછી રહસ્ય સમજાશે કે અત્યારે જન્મ નથી જ, એ પરમ રહસ્ય છે. જન્મ ક્યારે મળ્યો નથી, મળવાનો નથી, મળી શકે એમ નથી. જન્મ એ બધું એ વેદાંત છે, પણ એ ઊંચાઈ સુધી બુદ્ધિને લઈ જઈ પડે. તમે 5 મિનિટનો બ્રેક આપીએ,
કે પછી અડધો કલાક ખેંચી લઈએ? છૂટવાનો જ છે પછી. જઈ આવો 5 મિનિટ આવો. આમ તો મોડું શરૂ કર્યું હતું ને.